નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો. હવે આપણે વાત કરશું 18મી સદીના જે રાજકીય શાસકો કે જેમાં મુગલ વંશના અંતિમ શાસકો અને એની વાત કરવામાં આવી છે કે ઈસવીસન ભારતમાં જે 18મી સદી છે એના અનેક જે રાજકીય ઉથલપાથલવાળી હતી કે જેમાં 1707 ની વાત થાય છે કે 1707 માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના રાજકીય યાની કે ભારત દેશ છે એ નાના રજવાડાઓમાં વહેંચાયેલો જોવા મળે છે. જેમાં આપણે વાત કરશું મુગલ વંશના જે અંતિમ શાસકો છે એની કે ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન છે એ આવે છે. હવે તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો વચ્ચે જે શાંતિભર્યા સંબંધો છે એ બનાવ્યા. મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો અને તેના સમયમાં જે ગોવિંદના મૃત્યુ બાદ જે શીખ સરદાર બનતા બહાદુર મુગલે સામ્રાજ્ય સામે વિદ્રોહ છે નોંધો કરેલો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બહાદુર શાહની. ઈસવીસન 1712 માં જ્યારે તેમનું અવસાન થાય છે અને એમના અવસાન બાદ બહાદુર શાહ ગાદી પર આવ્યો અને ઈસવીસન 1713 માં ઉથલાવીને ફ્રુડસિયર ગાદી પર આવે છે. હવે આ સમયે શેર બુદ્ધુ તરીકે ઓળખાતા બે ભાઈઓના સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા તેમણે ફ્રુડસિયરની ગાદી પરથી ઉઠાડી અને મોહમ્મદ શાહને બાદશાહ બનાવેલો જોવા મળે છે. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739 માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થાય છે અને ત્યારબાદ છે એ મુગલ સામ્રાજ્યનો મોટો ફટકો છે મારી અને ઈસવીસન 1759 માં બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનું પેન્શન બનાવી અને બંગાળના આવી જતા જોવા મળે છે. હવે આપણે વાત કરશું બંગાળની કે મુર્શિદ કુલી ખા અને એના ભાઈ અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના છે કરેલી જોવા મળે છે. ઈસવીસન 1757 માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ છે બનતો જોવા મળે છે. હવે આ જે છે એ બંગાળનો નવાબ બને છે એટલે શું થાય છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757 માં જે પ્લાસીનું યુદ્ધ છે એ થતું જોવા મળે છે. હવે આ પ્લાસીના યુદ્ધથી જીતીને બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે સ્થપાય છે અને ત્યાં છે એ નવાબ શાસન આવે છે. હવે ત્યાં છે બંગાળમાં છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પછી નવાબનું શાસન છે થતું જોવા મળે છે. અને એના પછી આપણે વાત કરશું રાજપૂત શાસનની કે મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય છે એ ગણાતું જોવા મળે છે. હવે રાજના સવાઈ જયસિંહ રાજનેતા સુધારક કાયદાવિદ અને ખૂબ જ વિજ્ઞાન પ્રેમી જોવા મળતા હતા. જયપુર શહેરની સ્થાપના કરી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના છે એ કરેલી જોવા મળે છે. એ સિવાય છે એ રાજપૂત શાસનના એવા ઘણા મહાન શક્તિશાળી રાજાઓ પણ થઈ ગયેલા જોવા મળે છે કે છે રાજપૂત રાજ્યના જોધપુર, બીકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિનોગીના અગત્યના જોવા મળે છે. એ પછી જે છે એ આપણે એના સામ્રાજ્યની વાત કરીએ પણ આજે આપણે સ્થિર રાખીએ છીએ આગળનું જે છે આગળના વિડિયોમાં